કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એ સિવાય ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ અને જૂનાગઢ પંથકની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો તમામ જિલ્લાની અંદર ભારે વરસાદ પડી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી અને ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો વરસાદને લઈને આ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ગુજરાતમાં સાર્વત્રિક રીતે આ વરસાદની વકી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથક, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આ ઓરેન્જ એલર્ટના એંધાણ વર્તાયા છે, જેમાં ભારે વરસાદ વરસી શકે છે। તો સવારથી રાજ્યના અનેક જિલ્લાઓની અંદર વરસાદ વરસી રહ્યો હોવાની પણ વિગતો મળી છે। સવારથી દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે। અહીં કુલ 72 જેટલા તાલુકાઓની અંદર નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાની વિગતો મળી રહી છે। આ ઉપરાંત અહીં તાપીના ડોલવણમાં 4 કલાકમાં 2.28 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને કારણે સમગ્રતયા પાણી થઈ ગયું। તાપીના વ્યારામાં 2.17 ઇંચ, ડાંગમાં 2.05 ઇંચ વરસાદ વરસ્યો હોવાના મળી રહ્યા છે સમાચાર। સૌરાષ્ટ્ર પંથકમાં ભાવનગરના ઘોઘામાં 1.89 ઇંચ, સુરતના પારડોલીમાં 1.73 ઇંચ વરસાદ વરસ્યો છે। અહીં કુલ મળીને 18 તાલુકાઓની અંદર 1 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો હોવાની વિગતો મળી રહી છે। સવારથી રાજ્યના અલગ જિલ્લાઓની અંદર જ્યાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હોવાના સમાચાર છે, તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકના જિલ્લાઓ અને તાલુકાઓની અંદર અવિરત વરસાદ સવારથી જ શરૂ થઈ ચૂક્યો છે। આખા રાજ્યની અંદર અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને આ વખતે ચોમાસું જે પ્રમાણે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી તે પ્રમાણે અત્યારે અનરાધાર વરસી રહ્યો છે। આ ઉપરાંત અન્ય જે તમામ તાલુકાઓ અને જિલ્લાઓમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામી ચૂક્યો છે। હવે આપણે જણાવીએ કે આખરે રાજ્યના કયા તાલુકા અને જિલ્લાઓની અંદર શું પરિસ્થિતિ છે અને આજે આખરે કયા વિસ્તારોની અંદર વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સૌપ્રથમ આપણે ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત આ તમામ વિસ્તારોની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે તે વાત સ્પષ્ટ કરીએ, કારણ કે અત્યારે સાર્વત્રિક રીતે ગુજરાતની અંદર જે વરસાદનો માહોલ છે તે જામી ચૂક્યો છે અને અહીં ઓરેન્જ એલર્ટ આપ્યું છે। આખા રાજ્યના અલગ ભાગ આપ જોઈ રહ્યા છો, જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે મહત્તમ ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર ઓરેન્જ એલર્ટ એટલે કે ભારે વરસાદ વરસવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને આ જિલ્લાઓની અંદર સવારથી જ વાદળછાયું વાતાવરણ અને વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે। તમામ જિલ્લાઓની અંદર 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો હોય તેવા અનેક વિસ્તારો છે કે જ્યાં સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો અને તેને કારણે આ વિસ્તારોની અંદર અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ પાણીની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જોકે આગામી 2 કલાક અહીં ઓરેન્જ એલર્ટને કારણે વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। તો ઓરેન્જ એલર્ટનો આજે આખો વિસ્તાર છે તેની અંદર આપ જુઓ કે જ્યાં સૌરાષ્ટ્ર અને કચ્છ આખો જે વિસ્તાર છે ત્યાં અત્યારે ચોમાસું બરાબરનું જામી ચૂક્યું છે। આ ઉપરાંત જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના જે નીચેના તમામ વિસ્તારો છે, ખાસ કરીને દરિયાકાંઠાના જે તમામ વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એ ઉપરાંત જો આપ જોશો કે દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી જ્યાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યાં પણ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, વાપી, ભરૂચ, વલસાડ, નવસારી તમામ વિસ્તારોની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે। ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટમાં અત્યારે વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર અત્યારે સામાન્ય વરસાદના એંધાણ છે, બાકી તમામ જગ્યાઓ પર ઓરેન્જ એલર્ટને કારણે સાર્વત્રિક વરસાદ અત્યારે વરસી રહ્યો છે। આ ઉપરાંત છોટાઉદેપુરની જરા વાત કરું કે જ્યાં